આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચાની કિટલી ચલાવતા હરીશસિંહ ઝાલાના પુત્રની ભવ્ય જાન અને હેલિકોપ્ટરમાં શારિયા પહોંચ્યું છે। બાયડ તાલુકાના વાલીની મુવાડી ગામે એક અનોખો પ્રસંગ યોજાયો છે, જેમાં ચાની કિટલી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હરીશસિંહ ઝાલાના પુત્ર અશ્વિનભાઈ જાની હેલિકોપ્ટરમાં વીરપુર તાલુકાના શારિયા ગામે જવા રવાના થયા છે। બાયડ તાલુકો આશ્ચર્ય અને ખુશીના હિલોરે ચડ્યો છે। આજે બાયડ તાલુકાના વાલાની મુવાડી ખાતે આપ સૌ જોઈ રહ્યા છો, હેલિકોપ્ટર અહીંયા લેન્ડ થઈ ગયું છે। આ પ્રસંગમાં વાલાની મુવાડીના હીરા કાકા ઉર્ફે નામ હરિભાઈ હરીસિંહ, એમનું ઉર્ફે નામ છે હીરા કાકા, અને બાજુમાં વરરાજા તરીકે જે છે ભાઈ અશ્વિન, બરાબર। હવે આમાં જાણવા જેવી વાત એ છે કે હીરા કાકા પોતે ચાનો વ્યવસાય કરે છે, પોતાની ચાની લારી ચલાવત બાયડમાં। એમની સાથે એમનો દીકરો પણ એ પોતે પણ ચાનો વ્યવસાય કરે છે, એની પોતાની પણ ચાની લારી ચલાવે છે। આના બાબતથી બોધપાઠ લેવા જેવો છે કે ચાનો વ્યવસાય કરવા વાળી વ્યક્તિ, એમને એક સપનું એમનું મન હતું કે મારા છોકરાની જાન આખા ગામમાં કોઈ, આખા બાયડ તાલુકામાં કોઈએ ના કર્યું હોય એવું મારા છોકરાને એવા લગ્ન કરાવવા છે મારે, એમનું સપનું હતું। એમનું એ સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે, અને એમના આમંત્રણને માન આપી અને અમારા ક્ષત્રિય સમાજના મંત્રી માનનીય ભીખુસિંહજી પરમારને આગલા દિવસે આમંત્રણ આપ્યું, તેમ છતાં એમને પણ હાજરી આપી। અહીંના લોકલ ધારાસભ્ય માનનીય ધવલસિંહ ઝાલા એ પણ પોતે હાજર રહ્યા। અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ માનનીય શોભનાબેન, એમને પણ આમંત્રણ હતું, પરંતુ એમનું બહાર જવાના કારણે એમના મિસ્ટર પ્રાંતિજના એક્સ MLA માનનીય મહેન્દ્રસિંહ બારિયા સાહેબ એ પોતે પણ હાજર રહ્યા હતા। આ તબક્કે ક્ષત્રિય સમાજમાં ખરેખર શું ન થઈ શકે, એક માણસ જો ધારે, પેલું કહેવત છે કે મન હોય તો માળવે જવાય, એ રીતે હીરા કાકાનો જે ઈરાદો હતો એ ઈરાદો આજે એમને પૂરો કર્યો છે, અને એમના છોકરાની જાન લઈ બાયડ તાલુકાના વાલાની મુવાડીથી વીરપુર તાલુકાના શારિયા મુકામે અત્યારે જઈ રહી છે। એટલે આ ઉપરથી તમામ સમાજના આગેવાનોએ અને સમાજની વ્યક્તિઓએ બોધપાઠ લેવા જેવો છે કે ચાનો વ્યવસાય કરતી વ્યક્તિ પણ જો આટલું ધામધૂમથી લગ્ન કરી શકતી હોય, બરાબર, તો આપણા સૌના માટે આ એક ગૌરવ લેવા જેવી બાબત છે। અને ભાઈ અશ્વિન એ મારા દીકરાનો મિત્રાજસિંહનો મિત્ર છે, અને આ હેલિકોપ્ટરમાં એને મેનેજ કર્યું, અને ભાઈ પ્રશાંતભાઈ પટેલ કે જે આ હેલિકોપ્ટરનો જોડે ત્યાંથી લઈને આવ્યા છે, એમનો પણ આ તબક્કેના સૌનો અહીંયા ખૂબ શાંતિથી આપ સૌએ આ પ્રસંગને માણ્યો, નિહાળ્યો। એ બધે આ જે કંઈ માણસોએ સપોર્ટ કર્યો, હેલિપેડ બનાવવામાં સતત 2 દિવસ મેં મજૂરી કરી, અને મારા સંબંધોના કારણે, એટલે આપ સૌએ અહીંયા જે આ પ્રસંગને દીપાવ્યો, આપ સૌનો હીરા કાકાના ફેમિલી વતી જાહેરમાં આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય।